ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. તો કેટલાક અગત્યના કાર્બનિક સંયોજનોની બનાવટ અને ઉપયોગોમાં અત્યાર સુધી તમને 4ની બનાવટ અને ઉપયોગો કરાવી દીધું છે. આજે આપણે નેક્સ્ટ રંગક જોઈએ જેનું નામ છે કોંગો રેડ અને ક્રમ આવશે 5. કોંગો રેડ, કોંગો રેડ. અત્યાર સુધીમાં તમને રંગક અથવા ડાઇસમાં મોનો એઝો રંગક કરાવી દીધું છે, પર કોંગો રેડ છે 20 એઝો રંગક છે, ડાય છે. 20 એટલે થાય 2 વખત, એટલે શું આવશે? ડાય એઝો રંગક છે, એઝો રંગક છે. 20 એઝો ડાય, અથવા ડાય એટલે 2 ટાઈમ આવે એટલે ડાય એઝો ડાય અથવા રંગક છે. તે કોંગો રેડ છે એ એક પ્રકારના સોડિયમ ક્ષાર સ્વરૂપે હોય જે લાલ રંગનું હોય છે. સોડિયમ એટલે ડાય સોડિયમ ક્ષાર છે જે લાલ રંગનું હોય. આ લાલ રંગ છે કોંગો રેડ કહેવામાં આવે છે. એનું બંધારણ જોઈએ, સ્ટ્રક્ચર અથવા બંધારણીય સૂત્ર. આના બંધારણમાં 2 બેન્ઝીન ચક્ર એકબીજા સાથે સંકલિત અથવા સંગણિત અથવા કન્ડેન્સ હોય એને કહેવામાં આવે છે નેપ્થલી. જે તમે ઓર્ગેનિક કેમિસ્ટ્રીના પ્રેક્ટિકલમાં જે ડામરની ગોળી જેવી વાસ ધરાવે એ આમાં આવે છે. તો એનું બંધારણ જોઈએ. આ છે બેન્ઝીન, હજી એક બેન્ઝીન, આને કહેવામાં આવે છે નેપ્થેલિન, બરોબર. અહીંયા એમિનો ગ્રુપ નયા સલ્ફોનિક એસિડ સમૂહ ને હાઇડ્રોજનની જગ્યા એને ક્ષાર છે એટલે સોડિયમ આવે. એન ડબલ બોન્ડ એન, આ છે એક એઝો, નામ છે બાયફિનાઇલ.
તો આ છે એનું બંધારણ, કોંગો રેડનું બંધારણ. તો આમાં તમને કીધું છે અગાઉ 20 એઝો. તો આ બે છે એક એઝો અને આ છે બીજો એઝો. તો આ જે એઝો સમૂહ છે કોંગો રેડમાં, જેના લીધે આ પદાર્થ રંગીન હોય, તો આ છે રંગમૂલક. રંગમૂલક જેને કહેવાય ક્રોમોફોર, અને આ વિશે રંગમૂલક. શું કહેવામાં આવે છે? ક્રોમોફોર. અને આ જે સલ્ફોનિક એસિડ વાળો સમૂહ છે, હાઇડ્રોજનની જગ્યા સોડિયમ ક્ષાર છે, આ બંને છે જે રંગને ઘાટો અથવા ઘેરો કરે, ઇન્ટેન્સિફાય કરે. આ બંને છે રંગવર્ધક. એને કહેવાય ઓક્ઝોક્રોમ. તો આ બી છે રંગવર્ધક અથવા ઓક્ઝોક્રોમ. એના એમિનો છે, આ એસિડિક છે, એના થાય આ તો ક્ષાર છે, આ છે એમિનો. આ એમિનો સમૂહ છે બેઝિક રંગવર્ધક. આ છે રંગવર્ધક, એના બી છે રંગવર્ધક. બરાબર. તો આને કહેવાય ઓક્ઝોક્રોમ. આ છે ઓક્ઝોક્રોમ. અને આને કહેવાય રંગમૂલક. ને શું કહેવામાં આવે છે? ક્રોમોફોર. ક્રોમોફોર. બરાબર. આ બનાવવા માટે આ સ્ટ્રક્ચર પ્રમાણે આપણે બે ઇન્ટરમીડિયેટ સંયોજનો લેવાનું છે. સૌપ્રથમ આ એક ભાગ, આ ભૂલી જાય અને આ ભૂલી જાય, તો આ એક લેવાનું છે. આ તમને ખ્યાલ છે એઝો સમૂહ ક્યારે આવે? જ્યારે એનો શું કરીએ? એઝો સમૂહ ક્યારે આવશે? એનો ડાયઝોનિયમ ક્ષાર બનાવે અને યુગ્મીકરણ કરીએ ત્યારે આ ડબલ બોન્ડ એન આવે, ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા. અને બીજું છે આ આપણે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે. આ લેવાનું છે 1 મોલ અને આ લેવાનું છે 2 મોલ. તો આ બનાવવા માટે સ્ટાર્ટિંગ મટીરિયલ લેવાનું છે આ ભાગ, જે કહેવાય બેન્ઝીડીન, અને આ ભાગ છે નેપ્થિયોનિક એસિડ. તો જે બેન્ઝીડીન હોય એનો સૌપ્રથમ ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરવાનું છે, એ ડાયઝોનિયમ ક્ષાર બને, અને પછી તેને 2 મોલ આ જે છે નેપ્થિયોનિક એસિડ સાથે યુગ્મીકરણ કરતા એમાંથી ભૂરા રંગનું સંયોજન મળે, જેમાં મીઠું અથવા સોડિયમ ક્લોરાઇડ અથવા સોલ્ટિંગ પ્રક્રિયા કરતા એમાંથી લાલ રંગનું કોંગો રેડ મળે છે. તો અત્યારે આપણે ખાલી જાણકારી માટે જોઈએ કેવી રીતે બેન્ઝીડીન બનાવવામાં આવે છે. તો સૌપ્રથમ 2 મોલ નાઇટ્રોબેન્ઝીન નાઇટ્રોબેન્ઝીનનું જ્યારે નાઇટ્રોબેન્ઝીન લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ, તેમાંથી નાઇટ્રોબેન્ઝીનનું જ્યારે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ વડે રિડક્શન કરીએ તો 2 નિપજ મળે, નાઇટ્રોસોબેન્ઝીન અને ફિનાઇલ હાઇડ્રોક્સિલ એમાઇડ. પછી આ બંનેનું સંકલન પ્રક્રિયા થાય, એમાંથી એઝોક્સી બેન્ઝીન બને, અને જેનું પાછું રિડક્શન થાય
તેમાંથી બનશે એઝોબેન્ઝીન. એન્ડ ડબલ બોન્ડ એન્ડ આને કહેવાય એઝોબેન્ઝીન. ના એઝોબેન્ઝીન હજી રિડક્શન થાય, રિડક્શન તેમાંથી હાઇડ્રોઝોબેન્ઝીન બને. 2 હાઇડ્રોજન ઉમેરવાનું છે. એક આ નાઇટ્રોજન સાથે જોડાશે ને આ નાઇટ્રોજન સાથે જોડાશે. NH આને કહેવામાં આવે છે હાઇડ્રોઝોબેન્ઝીન. હાઇડ્રોઝોબેન્ઝીન પછી આ જે હાઇડ્રોઝોબેન્ઝીન છે એનું પુનઃરચના થાય. રીઅરેન્જમેન્ટ થાય. રીઅરેન્જમેન્ટ છે આ સ્થાન ઉપરથી પહેલા સ્થાન ઉપર આવે તો અહીંયા એક હાઇડ્રોજન છે આ નાઇટ્રોજન સાથે જોડાય. બરોબર. આ સમૂહ છે અહીંયા આવશે. આ કાર્બન અને આ કાર્બન વચ્ચે બંધ બને. અને આનું સ્થાનાંતર થાય ચોથા સ્થાન ઉપર 1,4 શિફ્ટ થાય. આ એમિનો ગ્રુપનું સ્થાનાંતર અહીંયા થાય, આનું અહીંયા થાય. આ છે NH2 and તો આવી રીતે બેન્ઝીડીન બને. બેન્ઝીડીન આ છે સ્ટાર્ટિંગ મટીરિયલ. આ તો ખાલી જાણકારી માટે છે, કઈ પરીક્ષામાં કાંઈ લખવાનું નથી. તો આ છે સ્ટાર્ટિંગ મટીરિયલ બેન્ઝીડીન. જોઈએ કોંગો રેડની બનાવટ. તો સૌપ્રથમ તો આ છે બેન્ઝીડીન. તો સૌપ્રથમ બેન્ઝીડીનનું ડાયઝોટાઇઝેશન પ્રક્રિયા કરતા 20 ડાયએઝોટાઇઝ્ડ બેન્ઝીડીન ક્ષાર મળે છે. તો સૌપ્રથમ બેન્ઝીડીનની સોડિયમ નાઇટ્રાઇડ અને HCl વડે 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણતામાન અથવા તાપમાન ડાયએઝોટાઇઝેશન પ્રક્રિયા કરતા
બંને એમિનો સમૂહનું શું થશે? ડાયઝોટાઇઝેશન. ને એમાંથી બીસ ડાયએઝોટાઇઝ્ડ બેન્ઝીડીન ક્ષાર અથવા ટેટ્રા એઝોટાઇઝ્ડ બેન્ઝીડીન ક્ષાર મળે છે. તો પ્રક્રિયા કરવાનું છે. સોડિયમ નાઇટ્રાઇટ અને HCl 0 થી 5 ડિગ્રી સેલ્સિયસ તાપમાન. આમાં જે સોડિયમ નાઇટ્રાઇટ અને HCl લેવાનું છે 1 મોલ કરતા ડબલ લેવાનું છે એટલે 2 મોલ આવે. આમાં 2 એમિનો સમૂહ છે. અહીંયા હું કાંઈ લખતી નથી એટલે કેટલા મોલ લેવાનું છે? વધારે અથવા 2 મોલ. પ્રક્રિયા થાય ડાયએઝોટાઇઝેશન. ડાયએઝોટાઇઝેશન શું મળશે? બેઝ એટલે 2 ટાઈમ આવે. બેઝ Cl and double bond N and double bond NCl. આને કહેવાય બેઝ ડાયએઝોટાઇઝ્ડ બેન્ઝીડીન ક્ષાર. અથવા બેઝ ડાયએઝોટાઇઝ્ડ બેન્ઝીડીન સોલ્ટ. ટેટ્રા એઝોટાઇઝ્ડ બેન્ઝીડીન ક્ષાર. નેક્સ્ટ તબક્કામાં 2 મોલ નેપ્થિયોનિક એસિડ અને 20 ડાયએઝોટાઇઝ્ડ બેન્ઝીડીન ક્ષાર ને યુગ્મીકરણ કરતા શું કરવાનું છે? કપલિંગ પ્રક્રિયા એટલે ભૂરા રંગનું સંયોજન મળશે. ડાયરેક્ટ તમે 2 મોલ લખો તો વધારે સારું. આ છે નેપ્થિયોનિક એસિડ આને કહેવામાં આવે છે નેપ્થિયોનિક એસિડ. કેવી રીતે બને? તો સૌપ્રથમ આપણે લેવાનું છે નેપ્થેલિન નું નાઇટ્રેશન કરવાનું એટલે 1 નાઇટ્રો નેપ્થેલિન બને. પછી એનું રિડક્શન કરવાનું છે. તો આ છે નેપ્થિયોનિક એસિડ. નેપ્થિયોનિક એસિડ અને કહેવાય નેપ્થિયોનિક એસિડ. નેપ્થિયોનિક એસિડ અથવા આપણે લખી શકીએ આ સલ્ફોનિક એસિડને ક્રમ આપવાનો છે 1 2 3
4 तो શું થશે 4 એમિનો આ છે નેપ્થેલિન 1 સલ્ફોનિક એસિડ શું લખી શકીએ 4 એમિનો 4 એમિનો नेप्थेलिन 1 सल्फोनिक एसिड अथवा आ पोजीशन 1 ले तो एने कहेवाय 1 अथवा अल्फा एटले अल्फा नेप्थाइल एमिनो अल्फा अथवा 1 नेप्थाइल एमिनो 4 सल्फोनिक एसिड पण लखी सकीए आने कहेवामां आवे छे नेप्थाइल एमाइड आ थाय अल्फा अल्फा अथवा क्रम आवशे 1 आ थाय 4 तो शुं आवशे 1 नेप्थाइल एमिनो 4 सल्फोनिक एसिड क्यांथी क्रम आपे ए प्रमाणे लखी सकीए आ मोटा भागे केवी रीते बने तो सौप्रथम आपणे लेवानुं छे नेप्थेलिन एनुं नाइट्रेशन करवानुं एटले 1 नाइट्रो अथवा अल्फा नाइट्रो शुं बनशे नेप्थेलिन पछी एनुं रिडक्शन करवानुं एटले 1 नेप्थाइल एमाइड बने पछी एनुं सल्फोनेशन करवानुं या ऑर्थो अने पेरा बंने समघटक मळे આવી રીતે નેપ્થિયોનિક એસિડ ને બનાવવામાં આવે છે પર અત્યારે કઈ બનાવવાની જરૂરત નથી એટલે વત્તા આ તમારે 2 મોલ લેવાનો છે હવે આપણે લેવાનું છે એ બેન્ઝીડીન નો શું લેવાનું છે ડાયઝોનિયમ ક્ષાર वहां छे टेट्रा एजोटाइज्ड बेंजीडीन क्षार डायजोनियम क्षार लखी सको डाय एजोनियम क्षार डायजोनियम क्षार वत्ता आ लेवानुं छे 2 मोल नेप्थियोनिक एसिड SO3H NH2 आ लेवानुं छे 2 मोल अने 1 मोल टेट्रा एजोटाइज्ड बेंजीडीन क्षार अथवा डायजोनियम क्षार तो आ बी छे नेप्थियोनिक एसिड अथवा तमने अगाऊ कीधुं छे आपणे लखी सकीए अल्फा अथवा 1 नेप्थाइल एमिनो 4 सल्फोनिक एसिड હવે આપણે અહીંયાથી નંબર તમને અગાઉ કીધું છે આને આપણે લીધું છે 1 2 3 4 એટલે આપણે આ નામ પણ લખી શકીએ હવે આ બંનેનું શું કરવાનું છે યુગ્મીકરણ प्रक्रिया
coupling reaction કે બંધારણ પ્રમાણે આ એમિનોનું બાજુના જે ઓર્થો છે એ હાઇડ્રોજન અને આમાંથી હાઇડ્રોજન ને 2 મોલ HCl दूर થાય તો શું થશે -2 HCl બરાબર। હવે આ નાઇટ્રોજને આ કાર્બન સાથે જોડવાનું છે અને આ નાઇટ્રોજને આ કાર્બન સાથે જોડવાનું છે તે ભૂરા રંગનું સંયોજન મળે। NH2 SO3H અહીંયાથી શું જોડાશે નાઇટ્રોજન N ડબલ બોન્ડ N यहाँ नाइट्रोजन जोड़ाशे कार्बन साथे आ जे संयोजन मळे छे आ भूरा रंगनुं संयोजन आ जे निपज मळे छे केवा रंगनो होय वादળી अथवा ब्लू कलर एनो शार्प बनाववानो छे એટલે સોલ્ટિંગ પ્રક્રિયા કરવાનું છે। શું કરવાનું છે સોલ્ટિંગ અથવા મીઠું સાથે પ્રક્રિયા। 2 હાઇડ્રોજન છે એટલે મીઠું છે 2 મોલ લેવાનું છે। એ પ્રક્રિયા કરીએ તો આ જે હાઇડ્રોજન છે આ હાઇડ્રોજન એના જગ્યા શું લખવાનું છે સોડિયમ શું दूर થશે -2 HCl ना प्रक्रिया ने कहेवामां आवे छे सोल्टिंग प्रक्रिया। जे भूरा रंगनुं संयोजन मळे एमां मीठुं अथवा सोडियम क्लोराइड उमेरता लाल रंगनुं रंगक कोंगो रेड मळे छे। खाली फेरफार तमारे अहींया करवानुं छे NH2 SO3 से सोडियम N डबल बॉन्ड N
NH2 ના અહીં આવશે SO3A આ છે ડાયસોડિયમ ક્ષાર ના ડાયસોડિયમ ક્ષાર છે લાલ રંગનું હોય લાલ રંગ બરોબર આને કહેવામાં આવે છે કોંગો રેડ કોંગો રેડ છે જલીય અલ્કલી દ્રાવણમાં લાલ રંગ હોય જ્યારે એસિડિક દ્રાવણમાં આ છે એસિડિક આમાં આપણે 2 HCl આમાં મીઠું ઉમેરીએ તો શું થશે માંથી 2 NaCl દૂર થાય શું રૂપાંતર થાય ભૂરા અથવા વાદળી રંગમાં એટલે કોંગો રેડ છે એસિડ બેઝ અનુમાપનમાં સૂચક તરીકે ઉપયોગી છે અથવા વપરાય છે શા માટે કે જલીય અલ્કલી દ્રાવણમાં લાલ રંગનું હોય છે જ્યારે એસિડિક દ્રાવણમાં કેવા રંગનું હોય વાદળી રંગ આપે છે આપણે કોંગો રેડ નો ઉપયોગ જોઈએ તો કોંગો રેડ છે સીધો રંગક છે સીધો રંગક એટલે જે રેસાઓ પર એનો રંગ સીધો ચડાવી શકીએ ઘણા રંગક એવા હોય જેને માધ્યમની જરૂરત પડે પરંતુ કોંગો રેડ છે એનો રંગ છે સીધો રેસાઓ અથવા કાપડ ઉપર ચડાવી શકાય છે તો કોંગો રેડ સીધો રંગક છે એને કહેવાય ડાયરેક્ટ ડાય કોંગો રેડ સૂતર અથવા સુતરાઉ કાપડને લખી શકે રેસાઓ ને લાલ રંગ ચડાવવા માટે ઉપયોગી છે it is used for dyeing cotton cloth અથવા ફાઇબર્સ રેસાઓ બરોબર પછી કોંગો રેડ જલીય અલ્કલી દ્રાવણમાં લાલ રંગ જ્યારે
એસિડ એસિડના દ્રાવણમાં ભૂરા અથવા વાદળી રંગ આપે છે, એટલે કોંગોરેટ એસિડ બેઝ અનુમાપનમાં સૂચક તરીકે વપરાય છે. It is used in acid base titration as indicator. તો આ સાથે આજે તમને કોંગોરેડની બનાવટ અને ઉપયોગ કરાવી દીધું છે. કોંગોરેડની બનાવટ છે 3 તબક્કામાં થાય. સૌપ્રથમ બેન્ઝીનનું ડાયઝ્યુટાઇઝેશન પ્રક્રિયા કરતા ટેટ્રાએઝોટાઇઝ ક્ષાર મળે છે, જેને 2 મોલ નેપ્થિયોનિક એસિડ સાથે યુગ્મીકરણ કરતા ભૂરા રંગનું સંયોજન મળે, જેમાં સોડિયમ ક્લોરાઇડ ઉમેરતા એમાંથી લાલ રંગનું કોંગોરેટ અથવા ડાયસોડિયમ ક્ષાર મળે છે. હવે કોંગોરેટ છે સીધો રંગ છે, સુતરાઉ કાપડને લાલ રંગ ચડાવવા માટે ઉપયોગી છે, તેમજ એસિડ બેઝ અનુમાપનમાં સૂચક તરીકે વપરાય છે. આવજો.